ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો એન્ડ કોન્ક્લેવ 2026નું ભવ્ય આયોજન સફળ। યુનિવર્સિટી સ્કોલરશિપ અને કરિયર કાઉન્સિલિંગ અંગે વિદ્યાર્થીઓને મળ્યું માર્ગદર્શન। અમદાવાદમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટે માર્ગદર્શન મળે તે હેતુથી એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો એન્ડ કોન્ક્લેવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઓપ્ટિમલ મીડિયા સોલ્યુશન, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બેનેટ એન્ડ કોલમેનના વિભાગ દ્વારા પ્રસ્તુત અને જેજી યુનિવર્સિટી દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન ગાનુભાઈ વાજા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। તેમણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। સાથે જ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા આધુનિક પરિવર્તનો અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ નવી તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું। એક્સપોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટીઓ, કોર્સ, સ્કોલરશિપ અને કેરિયર કાઉન્સિલિંગ અંગે સીધી માહિતી અને માર્ગદર્શન મેળવવાની તક મળી હતી। કાર્યક્રમમાં પ્રવેશ સંપૂર્ણ મફત રાખવામાં આવ્યો હતો તેમજ ડિજિટલ રજિસ્ટ્રેશન માટે QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આ એજ્યુકેશન એક્સપો અને કોન્ક્લેવ અમદાવાદ અને આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની નવી દિશા આપતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયું હતું। મને ખૂબ આનંદ થાય છે કે ધોરણ 12 પછીના વિદ્યાર્થીઓને પોતાની ભવિષ્યની કારકિર્દી માટે એક મંચ પૂરું પાડવા માટે, માર્ગદર્શન માટે OMS ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એકેડેમિયા ટાઈમ્સ એજ્યુકેશન એક્સપો 2026નું આજરોજ આયોજન કર્યું છે। તે બદલ હું આયોજકોને અને તેની સાથે સાથે જે શૈક્ષણિક સંસ્થાઓએ આમાં ભાગ લીધો છે એ બધાને હું અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું। આમાં ખાસ કરીને 18 જેટલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના સ્ટોલમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શું હોઈ શકે, એમને પોતાના વિવિધ કોર્સિસ કયા ઉપલબ્ધ છે, એના માટેનું ફી સ્ટ્રક્ચર શું હોઈ શકે, એવી અન્ય આગામી કારકિર્દી માટેની માહિતી પૂરી પાડી છે। તે બધા જ કોલેજના અને યુનિવર્સિટીઓને બધાને હું અભિનંદન આપું છું। તેની સાથે સાથે 10 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ ભાગ લીધો છે। ગુજરાત સરકારમાંથી iHub અને SIHM પણ આના ભાગીદાર છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને લોનની વ્યવસ્થા માટે પણ SBIનો આ જે સ્ટોલ એ લોકોએ રાખ્યો છે, ત્યારે આ એક્સપો માટે આયોજન માટે આયોજકોને હું આભાર માનું છું। તેની સાથે સાથે બધા જ વિદ્યાર્થીઓને પોતાની આગામી કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સર, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓએ બી ભાગ લીધો છે આમાં? ઇન્ટરનેશનલ યુનિવર્સિટી કરતાં જે અમુક યુનિવર્સિટીઓ છે એ લોકો પોતે ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 3 વર્ષ અહીંયા કરે અને 1 વર્ષ અલગ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, UK અલગ દેશમાં કરે, તો તેને બંને પદવી પણ ઉપલબ્ધ થાય છે એવું પણ આજે અહીંયા માર્ગદર્શન મળે છે। અને આવી મ્યુચ્યુઅલ એક્સચેન્જ પ્રોગ્રામ ઘણી બધી યુનિવર્સિટીઓમાં ઉપલબ્ધ છે, એની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે।